નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ આખરે આજે સવારે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના આકાશમાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પશ્ચિમ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. વડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ખાસ કરીને વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. પશ્ચિમ વિસ્તારના મુખ્ય સેન્ટર્સ એવા ગોત્રી, વાસણા, સેવાસી અને ભાયલી સહિતના તમામ વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે અને ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે શરૂ થયેલા આ વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે અને સ્કૂલે જતા વાહન ચાલકો તેમજ મુસાફરો ભીંજાયા હતા. નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો થઈ રહ્યો હતો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. પરંતુ આજે મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થતા જ સમગ્ર પંથક આહલાદક બની ગયો છે. લાંબા વિરામ બાદ વડોદરા પર મેઘરાજા મહેરબાન થતા નગરજનોમાં આનંદની હેલી જોવા મળી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.